કેમ છો ભલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? બરાબર. મજામાં રહીને આપણે શું છે તૈયારી કરવાની છે. આપણે જેમ કહીએ છીએ દર વિડીયોમાં એ જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે શું જ્ઞાન મેળવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે એવો સ્ટેજ આવ્યો છે અત્યારે કયો ચાલે છે? જાન્યુઆરી શું છે પતવા આવ્યો છે. હવે તમારે ફેબ્રુઆરી એક જ મહિનો એવો છે જ્યાં તમારે સંપૂર્ણપણે મહેનત કરવાની છે. માર્ચમાં તો તમારી એક્ઝામ આવી જશે, એ ટાઈમ પર તમારે રિવિઝન કરવું પડશે. અત્યારે તમારા માટે શું છે ફૂલ ફોકસ તમારી સ્ટડી પર હોવું જોઈએ. બરાબર. એને રિલેટેડ જ આપણે શું લઈને આવ્યા છે અત્યારે કે હવે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શું કરવાના છે? આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરવાની છે. બરાબર. તમે જાણો છો કે તમારો જે વિભાગ એ છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. એ 24 માંથી 24 માર્ક્સ જો આવી જાય તો તમારા પાસિંગ રેશિયો કેટલા થઈ જાય? આરામથી પરીક્ષા કેવી છે પાસ કરી શકો છો. બરાબર છે. એટલે વિભાગ એ એના MCQ છે, ખરા ખોટા છે, તમારી ખાલી જગ્યા છે, જોડકા છે, માંગ્યા મુજબના ઉત્તર છે. એ જેટલા પણ ઉત્તર જે છે એ બધામાં તમારા ફૂલ માર્ક્સ આવે એના માટે શું લઈને આવ્યા? આપણે શું લઈને આવ્યા છે? IMP. બરાબર. આજે આપણે વિભાગ એના શું છે MCQ પૂછાય છે એ MCQમાં બરાબર એ MCQમાં તમારા સૌથી સારા માર્ક્સ આવે, વધારેમાં વધારે માર્ક્સ આવે એના માટે શું કરવું પડે? IMP બી જોવું જોઈએ. બરાબર. તમે બધું જ વાંચ્યા કરશો તો શું થશે? ગૂંચવાડ થાય, ગુજરામણ થાય. બરાબર. એમાંથી નીકળવું કેવું થોડું અઘરું પડે. એટલે આજના વિડીયોમાં આપણે શું લઈને આવ્યા છે? IMP તમે શું છે એવું જરૂર નથી કે આ ક્વેશ્ચન જે છે તમારા એ પેપરમાં પૂછાય. આમાંથી આવવાના ચાન્સીસ કેવા છે? વધી જાય. ને જો તમે આ કરશો ને ત્યાં આગળ પૂછાયા તો તમારા માટે શું છે બેનિફિટ છે. બરાબર છે. તો જુઓ શું કહે છે આપણે શેનામાં જોડાવાનું છે? જેમ આપણે પહેલાં કહેતા હતા શું છે હથોડા બેચ. બરાબર. હથોડા બેચમાં શું છે જોડાઈ જવાનું છે. આજથી તમને વિભાગ એના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમને આપવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન IMP તો છોડવાનું જ નહીં. બરાબર. હથોડા બેચમાં તમે જોડાઈ ગયા. બરાબર છે. શું છે હથોડા બેચમાં જોડાયા પછી શું કીધું છે? પડેગી હથોડે કી માર તો હોગી માર્ક્સ કી બૌછાર. બરાબર. હથોડાની માર પડશે, તમે મહેનત કરશો તો શું થશે? માર્ક્સની શું થશે? બૌછાર થશે. બરાબર છે. તમારું જ્યારે રિઝલ્ટ આવશે શું થશે? મસ્ત તમને માર્ક્સ મળશે. બરાબર છે. શું થવો જોઈએ? માર્ક્સનો વરસાદ થવો જોઈએ. IMP કરવાનું, બધી તૈયારી કરવાની, મસ્ત માર્ક્સ લાવવાના. બરાબર. આજે શું જોઈશું વિદ્યાર્થી મિત્રો? આપણે જુઓ કે આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન એ વિજ્ઞાનના સૌથી મોસ્ટ IMP ક્વેશ્ચન જે પૂછાવાની શક્યતા કેવી હોય છે પરીક્ષામાં વધારે એની શું છે આપણે તૈયારી કરવાની છે. બરાબર છે. તો મોસ્ટ IMP ક્વેશ્ચન આજે જોવાના છે. બરાબર છે. તો સોલ્યુશન કરવાનું છે. સાથે સાથે હું જેમ કરું છું એમ તમે પણ સાથે સોલ્યુશન કરતા રહેજો. એટલે શું છે તમારું રિવિઝન પણ થઈ જાય. ચાલો શરૂઆત કરીએ. આજની શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન જુઓ શું કીધું છે? પ્રેસ બાયોપિયા. હવે પ્રેસ બાયોપિયા યાદ કરો આપણે જ્યારે આપણે જ્યારે સોલ્યુશન કરાવ્યું હતું ત્યારે પ્રશ્નપત્રમાં આપણે જે છે એનું સોલ્યુશન આપ્યું હતું. પહેલું ક્વેશ્ચન શું છે કે પ્રેસ બાયોપિયા. હવે પ્રેસ બાયોપિયા આવી તો આપણને સમજ તો પડી છે કે પ્રેસ બાયોપિયા શું છે શું. બરાબર છે. તો પ્રેસ બાયોપિયા એવી ખામી છે કે જ્યારે તમે તમારા ઘરે જોજો તમારા દાદાને બધા હશે છાપું લઈને વાંચવા બેસે તો એમ નીચે આંખો નજર કરે અને શું કરે ચશ્મા થોડા નીચે રાખીને વાંચતા હોય છે. બરાબર છે. એ શું છે કે નજીકના જે અક્ષરો છે એ જોવામાં શું થાય છે એમને થોડી તકલીફ પડે છે. બરાબર. આજે તકલીફ પડે છે એ કઈ છે? પ્રેસ બાયોપિયા. હવે પ્રેસ બાયોપિયામાં શું કહે છે કે આજે ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે? હવે બરાબર છે. હવે તમે જોયું તો લેન્સ પહેરે. બરાબર છે. ચશ્મા પહેરે. તમારા દાદા ચશ્મા કેવા પહેરે છે? આમ પહેર્યા હોય થોડા નીચે કરીમાં છે. બરાબર. તો હવે જે ચશ્મા છે એ ચશ્માની રચના કેવી હશે? કંઈક આ પ્રકારની હશે. બરાબર. શું છે? આ અલગ લેન્સ હશે, અહીંયા લેન્સ હશે. બરાબર છે. એ બે લેન્સનો શું છે સમન્વય કર્યો છે. આ છે દૂર માટે ને આ જે છે એ નજીક માટે કે નજીકના અહીંયાથી તમે જોજો આ જે ભાગ તમે જોઈ શકો છો એ ભાગ શું છે નજીકની વસ્તુ જોવા માટે અહીંયા આગળ એક લેન્સ મૂકેલો હોય છે. હવે આ જે બે લેન્સ છે બરાબર એનું શું છે સમન્વય થયું. તો આ જે બંને લેન્સ છે એનું સમન્વય થાય એને કયો લેન્સ કહેવામાં આવે છે? ખાસ ધ્યાન રાખજો કયો લેન્સ કહેવામાં આવે છે? ને બાયફોકલ લેન્સ. એટલે તમારો જવાબ શું આવશે કે પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? બાયફોકલ લેન્સ. બરાબર છે. આવડવો જ જોઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન છોડવાના નહીં. બરાબર છે. પૂછાય છે. બરાબર છે. આ બધા કેવા છે? ઇમ્પોર્ટન્ટ છે. અમુક તમારી જે બોર્ડની પરીક્ષા છે એમાંથી પણ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે આમાં. બરાબર છે. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન ખાસ કરવાના. બરાબર છે. તમે જે અત્યારે વાંચો છો સાથે સાથે બોર્ડની પરીક્ષામાં જેટલું પણ પૂછાય એનું રિવિઝન કરવાનું. એમાંથી એના આવવાના ચાન્સીસ કેવા હોય? વધી જાય. અથવા તો એના રિલેટેડ આવવાના ચાન્સીસ કેવા હોય? વધી જાય. ચાલો બીજું જોઈએ. શું કીધું છે? દહીં. બરાબર. દહીંમાં કયો એસિડ હોય? બરાબર છે. દહીં આવ્યું ખાટું દહીં. અત્યારે આપણે કીધું હતું તે વખતે કીધું હતું દહીંના બી પ્રકાર આવે. દહીં, ખાટું દહીં, મોરું દહીં, પંજાબી દહીં, બધા બહુ પ્રકાર આવે. પણ અહીંયા આપણને શું કહે છે કે તમે દહીં તો ખાવ જ છો. બરાબર. ખાટું તો લાગે જ છે. બરાબર. પણ એ દહીંમાં કયો એસિડ આવેલો છે? સાહેબ એસિડ આવે? હા એસિડ આવે. જો કયો એસિડ આવે તો યાદ કરો તમારી ચોપડીમાં કોષ્ટક આપ્યો છે
બધામાં કોષ્ટક આપ્યો છે ચોપડીમાં કે તમારું દહીં હોય તો કયું એસિડ છે, લીંબુ આવે તો કયું એસિડ છે, ટામેટામાં કયું એસિડ આવે, બરાબર. એ આખી કોષ્ટક છે, એ કોષ્ટક તમારા માટે શું છે, મોસ્ટ આઈએમપી છે. આની જગ્યાએ કદાચ એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે, બરાબર. અહીંયા આપણને કીધું છે દહીં, તો દહીંમાં કયું આવે, સાઇટ્રિક આવે, ટાર્ટ્રિક આવે, પછી લેક્ટિક એસિડ આવે કે ઓક્ઝેલિક એસિડ આવશે, કયો એસિડ આવશે, બરાબર. આપણે એસિડ વિશે ભણી તો રહ્યા છે, તો કયો એસિડ આવશે, તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમને પૂછાય દહીં, તો દહીંમાં શું આવશે, લેક્ટિક એસિડ, બરાબર છે, બરાબર. દહીંમાં શું આવશે, લેક્ટિક એસિડ પ્રેઝન્ટ હોય છે, બરાબર છે. ભૂલવાનું નહીં, ભૂલો કરવાની નહીં, બરાબર છે. ચાલો આગળ જઈએ, બરાબર છે. શું કીધું છે આપણે, જુઓ હળદર, હળદર છે, તમારા ઘરે બધાને ઘેર હળદર હશે, લગ્નની સિઝન હોય તો મસ્ત બધા પીઠી ચોળે, બરાબર. એમાં શું વાપરે, હળદર વાપરે. આ જે હળદર છે એ હળદર શું કહે છે, બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે, બરાબર. હળદર જે છે એ તમારું બેઝ પદાર્થ સાથે શું કરે છે, પ્રક્રિયા કરે છે. હવે જ્યારે હળદર જે છે એ બેઝ પદાર્થ સાથે પ્રક્રિયા કરશે, તો બેઝ પદાર્થ સાથે પ્રક્રિયા કરે તો એનો રંગ કેવો હશે, આપણને કીધો રંગ કીધો છે, શું કહે છે, પીળો હશે, કઠ્ઠાઈ પડતો પીળો હશે, લાલચ પડતો કઠ્ઠે હશે કે કાળો હશે, બરાબર છે. આ ચારમાંથી કયો જવાબ હશે એ આપણે જોવાનો છે. તો હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ હળદર હશે, હળદર શું છે, બેઝ પદાર્થ સાથે રિએક્શન કરે, તો તમારો જે જવાબ આવશે એ શું આવશે, લાલ કલર જેવો આવે, બરાબર. લાલાશ, બરાબર. લાલ કલર જેવો રંગ આપે છે, તો એ તમને અહીંયા આગળ આપ્યું નથી, તો તમે શું ઓપ્શન સિલેક્ટ કરશો, ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે લાલાશ પડતો કઠ્ઠાઈ, બરાબર છે. લાલાશ પડતો કઠ્ઠાઈ રંગ આપે છે, ખાસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં, બરાબર. લાલાશ પડતો શું છે, કઠ્ઠાઈ રંગ આપે છે. હવે લાલાશ પડતો કઠ્ઠાઈ રંગ આપ્યો, હવે અહીંયા આપણને શું કીધું હતું, બેઝ પદાર્થ. માની લો કે બેઝ નથી આવતો, બરાબર છે, તો મને એવું કહે કે અહીંયા ગાડી એસિડ લખી દે, તો માની લો કે અહીંયા ગાડી તમને કહે છે કે તમારે એસિડ પદાર્થ સાથે કેવો રંગ આપે, હળદર એસિડ પદાર્થ સાથે કયો રંગ આપે, તો ખાસ ધ્યાન રાખજો કે જો એસિડ કહે તો તમારો જવાબ આવશે પીળો, એસિડ કહે તો પીળો, અને બેઝ કહે તો લાલચ પડતો કઠ્ઠાઈ, બરાબર છે. ભૂલ કરવાની નહીં, એક એક શબ્દ ખાસ ધ્યાન રાખવાનો. બેઝિક કીધું છે, એસિડિક કીધું છે, કેમ કે જેવું તમારો બેઝિક મીડિયમ હશે, એસિડિક મીડિયમ હશે, શું થશે, કલર બધાના બદલાઈ જશે, બરાબર છે. આગળ જુઓ, હવે શું કહે છે આપણને કે તમારી પાસે શું છે, શબ્દકોશ છે. શબ્દકોશમાં જોવા મળતા કેવા અક્ષરોને વાંચવાના છે, તમારે નાના અક્ષરોને તમારે વાંચવાના છે. શબ્દકોશ આપી દીધો, એમાં તમે જોઈ શકો છો, ડિક્શનરી તમે લો, બરાબર. આટલા ઝીણા અક્ષરો બધાને શબ્દ લખ્યા હોય. હવે અહીંયા એવું કહે છે કે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને તમારે વાંચવા છે. હવે વાંચવા માટે તમે નીચે આપેલું છે એમાંથી શું ઉપયોગ કરશો, આટલામાંથી તમે શું વસ્તુ ઉપયોગ કરશો, બરાબર. શબ્દકોશમાં ઝીણા અક્ષર હોય, માની લો કે તમારે ઝીણા અક્ષર દેખાવામાં બહુ તકલીફ પડતી હોય, તો તમે શું વાપરશો, તો જો અહીંયા સૌથી પહેલાં શું કીધું છે, જો બે કેટલા આપ્યા છે, લેન્સ આપ્યા છે અને બે અરીસા. હવે ધ્યાન રાખો, તમારે જો ચોપડી વાંચવી હોય, શબ્દકોશ વાંચવો હોય, એને અરીસાને જામે લઈને મૂકી દો. તો જે અરીસામાં તમે સ્કૂલે જવા અને બધે જવા માટે તૈયાર થઈને મસ્ત તૈયાર થઈને જાઓ, બરાબર. અરીસાને મસ્ત વાર એમ સ્પાઇસી બાઇસી કરીને છોકરીઓ મેકઅપ બેકઅપ લગાવીને જાય. હવે એ અરીસાની સામે તમે શબ્દકોશ મૂકી દો, શું દેખાશે, નહીં દેખાય. કેમ, ઊંધો થઈ જશે. અરીસો એટલે અરીસો તો તમારે આવવાનો જ નહીં, બરાબર છે. અરીસો તો આવે જ નહીં, તો અરીસો તો આ બે ઓપ્શન તો તમારે કેન્સલ થઈ ગયા. હવે જુઓ, અંતઃગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ, બરાબર છે. અંતઃગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ, યાદ કરો. જ્યારે આપણે એક કાગળ લીધું હતું, બરાબર, કાગળનો ટુકડો લીધો હતો, બિલોડી કાચ લીધો હતો, બિલોડી કાચમાં શું છે, સૂર્યનું કિરણ આવતું હતું, એનાથી ભાઈ કાગળ હળગાવતા તો મસ્ત પ્રયોગ કરતા હતા. એ જે બિલોડી કાચ છે, બિલોડી કાચનો આપણે ઉપયોગ શેમાં કરીએ, કાગળ હળગાવવા માટે નહીં, નાની નાની વસ્તુઓ. શબ્દકોશમાં તમે જો ચોપડી લઈને પછી બિલોડી કાચ મૂકીને નાની વસ્તુઓ મોટી જોતા હતા, બરાબર. એ શું છે, બિલોડી કાચ છે. એ જે બિલોડી કાચ છે કયો લેન્સ છે, ખાસ ધ્યાન રાખજો, એ કયો લેન્સ છે, તમારો બહિર્ગોળ લેન્સ છે, બરાબર. તો તમારો જવાબ અહીંયા આગળ શું આવશે, બહિર્ગોળ લેન્સ આવશે, બરાબર. તો તમારો જવાબ અહીંયા આગળ આવશે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ શું કરે છે, નાના અક્ષરોને મોટા દેખાય એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર છે. ચાલો આગળ જઈએ. શું કહે છે, નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો બિંદુ એ અને બિંદુ બી વચ્ચેને શું શોધવાનું છે, તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે, બરાબર. હવે સમતુલ્ય અવરોધ શોધવાના આપણી પાસે બે સૂત્રો છે, બરાબર. એક શ્રેણી જોડાણ માટે, એક સમાંતર જોડાણ માટે, બરાબર. ચાલો આપણે લખીએ. પહેલાં તમે શું વાપરો છો, માની લો કે શ્રેણી વાપરો છો, તો જ્યારે પણ તમારો શ્રેણી હશે ને જેટલા પણ અવરોધ હોય તમે શું કરો, સરવાળો કરી દો. R1 + R2 + R3 જેટલા પણ હશે બધાને તો શું કરી દો, તમે સરવાળો કરી દો. માની લો કે તમારું જોડાણ સમાંતર છે, બરાબર. સમાંતર જોડાણ આપ્યું હોય તો સમાંતર જોડાણમાં તમે શું કરશો કે 1/, લઈ લો, બરાબર. 1/R બરાબર 1/R1 + 1/R2 + 1/R3
પ્લસ 1/r4 એમ અનંત જેટલા આવે એટલા તમે લખી દો છો બરાબર. હવે સાહેબ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કયું તો ખાસ ધ્યાન રાખો કે માની લો કે તમે આ એક જ લાઇનમાં જોડો છો બરાબર. આ કેવા છે એક જ લાઇનમાં છે. આ તમારું કેવું જોડાણ છે શ્રેણી જોડાણ. સમાંતર જોડાણ કોને કહેવાય તો અહીંયાથી એક લાઇન તમે ઉપરથી જોવા જઈએ બરાબર. એક રસ્તો આ બીજો રસ્તો અહીંયાથી આ ત્રીજો રસ્તો બરાબર. 3 છે 3 અવરોધને તમે આ રીતે જોડો. આ કયું જોડાણ છે તમારું સમાંતર જોડાણ. હવે તમને શું કીધું છે કે બિંદુ A થી બિંદુ B તરફ જવાનું છે બરાબર. આવી રીતે તમને ઘણા બધા તમારે શું કહેવામાં આવે છે પરિપથો આપેલા હશે બરાબર. વિદ્યુત પરિપથ ગમે તેવો આપેલો હોય આ કોન્સેપ્ટ તમારા મગજમાં આવવો જોઈએ. શ્રેણી હોય તો બધાનો સરવાળો, સમાંતર હોય તો એકના છેદમાં લઈને બધાનો સરવાળો. શ્રેણી કોને કહેવાય તો કે બધા એક જ લાઇનમાં હોય. સમાંતર કોને કહેવાય કે એના અલગ રસ્તા અલગ અલગ હોય. એક અહીંથી હોય એક નીચેથી હોય. બે લીટી કેવી હોય છે સમાંતર. આ બંને કેવી છે સમાંતર છે. આ બંને કે સમાંતર. તો શ્રેણી અને સમાંતર આમાં કોઈ ભૂલ કરવાની. જો તમને આ બે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો આ બધાનો તમારે શું છે જવાબ ઇઝી બની જશે. હવે આપણને જો કેવો પરિપથ આપ્યો છે ખાસ ધ્યાન રાખજો. આપણને કેવો પરિપથ આપ્યો છે કંઈક આ પ્રકારનો પરિપથ આપ્યો છે બરાબર. હવે તમને આ પરિપથ આપ્યો છે એવું જરૂરી નથી કે એક્ઝામમાં પણ આ જ આવે. એક્ઝામમાં પરિપથ તમને ચેન્જ કરી દેશે બરાબર. કોઈ પણ અલગ પરિપથ આપશે. આની જગ્યાએ બીજું કઈ રીતે જોડાણ આપ્યું છે પણ કોન્સેપ્ટ શું છે આપણો ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર છે તો ગમે તેવો પરિપથ આપે આપણે શું છે કરી લઈશું બરાબર. હવે જો આ બિંદુ એ છે આ બિંદુ બી છે. હવે અહીંયાથી જુઓ આ એક અવરોધ ગયો અહીંયાથી અહીંયા ગયો બરાબર છે. બંને બાજુ જાય છે બરાબર છે. તો શું છે બંને બાજુ જાય છે તો શું છે એક જ લાઇનમાં છે. હા એક જ લાઇનમાં છે બરાબર છે. જો એક જ લાઇનમાં હોય તો શું છે આ 4 ઓમેગા છે આ 4 ઓમેગા છે. બંનેનો શું થશે સરવાળો થશે. કેમ તો કે શ્રેણીમાં છે તો r1 + r2 બરાબર કેટલા થશે 4 + 4 કેટલા આવ્યા સાહેબ 8 આવ્યા. આ બંનેનો કેટલા આવ્યો 8. હવે ખાસ ધ્યાન રાખો આ 8 આવ્યો આખો. બીજું આ શું છે 8 છે. આ બે બિંદુઓ વચ્ચે આ અલગ જોડાણ છે આ પણ અલગ જોડાણ છે. હવે ખાસ ધ્યાન રાખજો આ તો એક જ લાઇનમાં હતા 4 અને 4 એ તો એક જ લાઇનમાં હતા એટલે 4 + 4 8 કરી દીધા. પરંતુ હવે આ જે છે એ આખો 8 થઈ ગયો. આ જે છે એ આખો 8 થઈ ગયો. એ બંને કેવા છે સમાંતરમાં છે. ભૂલ નહીં કરતા આ શ્રેણીમાં છે તો સરવાળો કર્યો 4 ને 4 8. હવે 8 અને 8 શું છે સમાંતરમાં છે. જો સમાંતરમાં હોય તો તમે 1/r લઈ શકો બરાબર છે. 1/r લેશો બરાબર. 1/r1 + 1/r2 બરાબર. 1/r છે 1/8 + 1/8. હવે જુઓ 8 8 સરખા છે ઉપર સરવાળો થશે 1 + 1 2 થશે 2/8 આવશે 2 કેટલા આવ્યા 4. ધ્યાન રાખજો આપણને શું મળ્યું છે 1/r બરાબર 1/4. આપણે શું જોઈએ છે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ એટલે r થશે તો r ની વેલ્યુ શું આવશે આખું ઉલટાઈ જાય તો r ની વેલ્યુ શું આવશે 4 ઓમેગા બરાબર છે. ફરી સમજી લો આકૃતિ પરિપથ આપેલો છે. પરિપથમાં આ જે તમારું દેખાય છે એ બંને કેવા છે શ્રેણીમાં છે તો 4 ને 4 શું કર્યા 8 કર્યા. હવે આ જે 8 આવ્યો એ 8 ઓમેગા અને આ 8 ઓમેગા આ જે તમારું દેખાય છે આ લાઈન અને આ ઉપરની આખી લાઈન એ બે લાઈન કેવી છે સમાંતરમાં છે. તો 8 અને 8 એનો શું છે સમાંતરમાં થશો. સમાંતર આવે એટલે 1/r વાળું સૂત્ર લાગે 1/r1 + 1/r2 1/8 1/8 2/8 થઈ બરાબર. શું થશે 4 આવશે બરાબર છે. 4 આવી ગયો બરાબર. તમારો જવાબ 4 આવ્યો તો r ની વેલ્યુ થઈ ગઈ બરાબર છે. તો તમારો જવાબ શું આવશે અહીંયા આગળ જુઓ ઓપ્શન નંબર એ. શું છે ઓપ્શન નંબર એ 4 છે બરાબર છે. તો તમારો જે જવાબ આવશે એ 4 ઓમેગા આવશે બરાબર છે. શ્રેણી અને સમાંતર જોડાણના બધા દાખલા તમારે શું છે પૂછાશે જ બરાબર છે. એ જે તમારે તૈયારી કરવાની છે બરાબર. સમતુલ્ય અવરોધ શોધો. હવે જુઓ આગળનો MCQ શું કહે છે જુઓ નીચેનામાંથી કયા સંયોજનોમાં કયો ક્રિયાશીલ સમૂહ આપ્યો છે OH. ખાસ ધ્યાન રાખો કયો ક્રિયાશીલ સમૂહ છે OH બરાબર છે. તમને એવું કહે છે કે OH ક્રિયાશીલ સમૂહ આપ્યો છે. હવે એમાંથી તમારે કેવું છે કે નીચેના જેટલા બે આપેલા છે એમાંથી OH ક્રિયાશીલ સમૂહ શેમાં લાગેલો છે. ખાસ ધ્યાન રાખો જ્યારે તમારો OH હશે તો તમારો જે પ્રત્યય હશે શું છે આલ્કોહોલ છે. આલ્કોહોલ હોય તો તમે પ્રત્યય કયા લગાડો છો ઓલ પ્રત્યય લાગશે બરાબર છે. OH ક્રિયાશીલ સમૂહ એટલે તમારો આલ્કોહોલ સમૂહ બરાબર. આ જે તમારો આલ્કોહોલ સમૂહ છે એ એટલે ઓલ પ્રત્યય લાગશે. હવે ઓલ પ્રત્યય શેમાં છે આ જુઓ અહીંયા શું છે નોન છે. અહીંયા તો ભાઈ એસિડ જ છે. એસિડ તો હંમેશા કયા આવે COOH આવે કાર્બોક્સિલિક એસિડ એટલે આ તો આવે જ નહીં. અહીંયા જુઓ અહીંયા બ્યુટેનાલ છે. અહીંયા ખાસ જુઓ એટલે અહીંયા ગાડી આલ પ્રત્યય છે અહીં ઓન પ્રત્યય છે. અહીંયા ગાડી જુઓ કયો પ્રત્યય છે ઓલ આલ્કોહોલ તો અહીંયા ગાડી શું થશે બ્યુટેનોલ
બરાબર, તમારો જવાબ શું આવશે? બ્યુટેનોલ. ખાસ ધ્યાન રાખજો, બ્યુટેનોલ તમારો જવાબ છે. હવે માની લો કે OH ક્રિયાશીલ સમૂહ તમને નથી પૂછાતો, બરાબર, એની જગ્યાએ કદાચ પૂછાય છે તમારો COOH એસિડ, કાર્બોક્સિલિક એસિડ વાળો, નોન તમારા કીટોન ને બધા આવે, બરાબર, કીટોનવાળા આવે, અહીંયા ગાડી નાળ પ્રત્યય છે. તો આવી રીતે તમને બધા બીજા બધા પણ પૂછી શકે છે. તો જરૂર નથી કે તમે ખાલી આના OH પર જ બેસી રહો, બરાબર. અહીંયા ગાડી ક્રિયાશીલ સમૂહ બદલાય એટલે અહીંયા ગાડી તમારે બદલી કાઢો. પ્રત્યય ખાસ યાદ રાખવાના કે કયો ક્રિયાશીલ સમૂહ હોય તો કયો પ્રત્યય લાગે છે, બરાબર. આનો જે કોષ્ટક છે એ તમારી જે છે એમાં આપેલો છે, તો તમારે એ રીતે તૈયાર કરવી પડશે. તમારી બુકમાં આપેલો છે એ તો એ રીતે તમારે તૈયારી કરવી પડશે, બરાબર છે. હવે પાચન માર્ગ શું કહે છે? પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું કેવું પાચન થાય છે? સંપૂર્ણ પાચન. હવે ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે પાચન માર્ગ વિશે ભણ્યા હતા, બરાબર, તો તમે બધા પાચન અંગો વિશે ભણ્યા હતા. પાચન અંગો વિશે જ્યારે તમે ભણો છો, બરાબર, તો એમાં તમે ભણ્યા હતા કે સંપૂર્ણ પાચન. ખાસ ધ્યાન રાખજો, ખોરાકનું અપૂર્ણ પાચન અને સંપૂર્ણ પાચન બે શબ્દ છે અહીંયા. અહીંયા આપણને સંપૂર્ણ કીધું છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું કે તમને પૂછ્યું છે શું, બરાબર. અહીંયા કીધું છે સંપૂર્ણ પાચન. હવે ખાસ ધ્યાન રાખજો કે ખોરાકનું સંપૂર્ણ પાચન થવા માટે શું છે? લાંબો માર્ગ કેવો હોય? લાંબો હોય. તો એ જે દરમિયાન તમે જાઓ તો શું થાય? વધારે પાચન થાય. તો ખોરાકમાં તમારા શરીરમાં સૌથી લાંબુ શું છે? પાચન માર્ગમાં સૌથી લાંબુ શું છે? નાનું આંતરડું, બરાબર છે. નાનું આંતરડું એ સૌથી લાંબુ છે. તો ત્યાં જે તમારા જે ખોરાક છે એનું સંપૂર્ણ પાચન શેમાં થશે? નાના આંતરડામાં થશે, બરાબર છે. તો નાનું આંતરડું તો અહીંયા આગળ તમારો શું છે? સાચો જવાબ છે, બરાબર છે. ખોરાકનું સંપૂર્ણ પાચન કયામાં થાય? તો કે નાના આંતરડામાં થાય છે, બરાબર છે. હવે જુઓ શું કીધું છે? તમે જ્યારે સોલ્યુશન બનાવો છો, કયું સોલ્યુશન બનાવો છો? એક્વારિજિયા, બરાબર. યાદ કરો, એક્વારિજિયા આપણે બનાવતા પ્રેક્ટિકલમાં યાદ કરો. પ્રેક્ટિકલમાં બનાવ્યું હતું એક્વારિજિયા, બરાબર છે. તમે યાદ કરો એક્વારિજિયામાં આપણે કયા બે લેતા હતા? HCl અને HNO3 બે કેમિકલ લેતા હતા, બરાબર છે. HCl તમારો હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર છે, અને HNO3 તમારો નાઇટ્રિક એસિડ, બરાબર છે. જો એક્વારિજિયામાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ આ બંનેનું પ્રમાણ તમારે જોવાનું છે. હવે યાદ રાખો કે આપણને એટલું યાદ છે કે તમે જ્યારે HCl વાપરતા, HNO3 વાપરતા હતા તો એટલું તો યાદ હશે કે 1/3 ભાગ લેતા હતા અને 1/1 ભાગ લેતા હતા, બરાબર. હવે તો એના પરથી આપણને આઈડિયા આવી જવો જોઈએ કે 2:1 છે તો આવવાના જ નથી, 1:2 તો આવવાના જ નથી, બરાબર. કેમ કે આપણને ખબર છે કે આપણે જે છે HNO3 અને HCl વખતે 1/3 ભાગ લેતા હતા અને 1/1 ભાગ લેતા હતા. 3:1 આવશે કાં તો 1:3 આવશે. એટલે આ બે ઓપ્શન તો નીકળી ગયા. જે લોકો આ બે ઓપ્શન સિલેક્ટ કર્યા એ સમજી લેજો કે તમે તૈયારી કરી કમ્પ્લીટ નથી, બરાબર. સમજી લેજો તમે તૈયારી કમ્પ્લીટ કરી જ નથી, બરાબર. જો આ ઓપ્શન તમે સિલેક્ટ કર્યા હોય તો તમે ત્યાં જ ક્રોસ માર્ક દેજો. તમે કમ્પ્લીટ તૈયારી કરી નથી. કેમ કે તમને ડાયરેક્ટ ખબર જ પડી જોઈએ કે એક્વારિજિયા બનાવતા હતા 3:1નું પ્રમાણ લેતા હતા કે 1:3નું પ્રમાણ લેતા હતા, બરાબર. હવે અહીંયા શું કીધું છે? ખાસ ધ્યાન રાખજો, તમને જ્યારે તમે ટોપર છો તમારું પેપર એ રીતે કરવામાં આવે તો કદાચ ટ્રીક લગાવે, ટિપ્સ એન્ડ ટ્રીક લગાવે તો તમારે શું છે અહીંયા આગળ ફેરવી કાઢે. અહીંયા શું કીધું છે? પહેલાં ખાસ ધ્યાન રાખો, HCl કીધું છે, અહીંયા શું કીધું છે? HNO3. તો HCl અને HNO3 કે જ્યારે તમારું પ્રમાણ શું આવશે? 3:1, બરાબર. તમારું પ્રમાણ 3:1 આવે. માની લો કદાચ તમારી પરીક્ષામાં તમારા પેપર સેટર અઘરા હોય અને તમને ગૂંચવવા માટે ફેરવી કાઢે. ફેરવી તો કાઢે ને ભાઈ, એમને તો ભાઈ જોવે છે એ લોકો તો થોડું ઘણું તમારા જે ટોપર વિદ્યાર્થીઓ હોય, ટોપર વિદ્યાર્થીનો માર્ક્સ ક્યાં જાય? આવા બધા ક્વેશ્ચનમાં. એ લોકો શું છે ત્યાં જ એવી રીતે ફેરવી કાઢે કે ત્યાં જ એમના માર્ક્સ કપાય. હવે અહીંયા ગાડી કદાચ ઉલટું કરી દે. અહીંયા ગાડી પહેલાં તમને એવું કહે કે HNO3 છે અને પછી HCl કહે, આનું પ્રમાણ લખો તો ખાસ ધ્યાન રાખજો. જ્યારે આવું કહે તો તમારું પ્રમાણ બદલાઈ જશે. કેમ કે આપણે HCl જે છે એને 3 ગણું લઈએ છીએ, બરાબર છે. કોના કરતાં? નાઇટ્રિક એસિડ કરતાં, બરાબર છે. તો જ્યારે HNO3 આગળ અને HCl પાછળ કહે તો 1:3 આવશે. પરંતુ તમારો HCl અને HNO3 આ રીતે હોય કે HCl આગળ હોય તો 3:1 પ્રમાણ આવશે. કયું આવશે? 3:1. 3:1 તમારો સાચો જવાબ આવશે, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, ભૂલ કરતા નહીં, બરાબર. HCl પહેલાં લખ્યું છે કે HNO3 પહેલાં લખ્યું છે, ખાસ જોઈને જ કરજો, બરાબર છે. એ રીતે જ તમારું શું થશે? ગણતરી થશે, બરાબર. 3:1 આવે કે 1:3 આવે, બરાબર. ચાલો આગળ જઈએ. શું કીધું છે? વિદ્યુત પ્રવાહનો એકમ. વિદ્યુત પ્રવાહ યાદ આવે એટલે સૌથી પહેલાં યાદ કરવાનો કોણ? ઓમ. ઓમનો નિયમ યાદ કરવાનો, બરાબર. ઓમનો નિયમ કેવો છે? યાદ કરો. આપણે પ્રશ્નપત્ર જ્યારે સોલ્યુશન કરાવતા ત્યારે કે શું કીધું હતું? VIPનો નિયમ, બરાબર. શું કીધું હતું? VIPનો નિયમ છે. કેવી રીતે VIPનો નિયમ છે?
તો શું કરવાનું વી છેદમાં આઈ બરાબર પી આવું લખ્યું હતું વીઆઈપીને કેવી રીતે લખવાનું આ વી અહીંયા આઈ નીચે પી ક્યાં લખવાનો અહીંયા બરાબર હવે વીઆઈપી માણસો હોય શું કરે પગ પર પગ ચડાવીને ખુરશી પર એમ મસ્ત એમ બિંદાસ બે પગ પર પગ ચડાવીને તો આ શું કે હા હું બી પગ પર પગ ચડાવીને બેહીશ બરાબર હું બી પગ પર પગ ચડાવીને બેહું શું છે આર બરાબર વીના છેદમાં આઈ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર આ તમારો ઓહમનો નિયમ થઈ ગયો હવે ઓહમના નિયમમાં યાદ કરો અહીંયા તમે શું કીધું છે વિદ્યુત પ્રવાહ આઈ વિદ્યુત પ્રવાહ આઈ એટલે એના એમ શું થશે એકમ શું થશે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર બરાબર છે એમ્પિયર થાય આરનો શું થાય અવરોધ છે અવરોધ માટે તો ઓહમ આવે બરાબર છે વિદ્યુત સ્થિતિમાન માટે તો વોલ્ટ આવે અને કુલમ આ કુલમ છે એ તો વિદ્યુત ભરવાળામાં જ હશે બરાબર એનું તો અહીંયા કરી આપણે કંઈ કામ જ નહીં તો વિદ્યુત પ્રવાહ શું કીધું છે આઈ એના માટે શું આવશે એમ્પિયર બરાબર છે એમ્પિયર સાથે જવાબ આવશે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે એમ્પિયર છે બરાબર છે ખાસ ધ્યાન રાખજો અને પેલો ઓહમનો નિયમ શીખવાડ્યો બસ એ રીતે જ વીઆઈપી એનું સૂત્ર લખવાનું પૂછાય છે બરાબર છે હવે જુઓ શું કહે છે સમતલ અરીસાની શું કીધું છે મોટવણી બરાબર છે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય કેવું હોય છે સમતલ અરીસો છે યાદ રાખો જ્યારે બી મોટવણીનું મૂલ્ય કહે તો શું હશે એક કરતાં વધુ હશે બરાબર અને સમતલ અરીસો કીધો છે તો સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય શું હશે એક હશે બરાબર છે સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય શું હશે એક હશે બરાબર છે આગળ જઈએ શું કહે છે જુઓ હવે ખાસ ધ્યાન રાખજો બરાબર તમારા જે છે થિયરેટિકલ ક્વેશ્ચન છે થિયરેટિકલ ક્વેશ્ચનમાં તમારે શું છે માર્ક્સ કપાવવા જોઈએ નહીં એમાં કમ્પ્લીટ માર્ક્સ આવવા જોઈએ ચાલો આપણે જોઈએ શું કહે છે નીચે એના માટે જૈવિક રીતે વિઘટન ન પામતા ખાસ ધ્યાન રાખજો વિઘટન ન પામતાનું ઉદાહરણ આપવાનું છે હવે યાદ કરો જૈવિક રીતે વિઘટન પામે એટલે કે તમે કોઈ વસ્તુ જે છે બરાબર છે શાકભાજી છે તમારા ઘરે વધેલો કોઈ પણ જાતનું કચરો છે એને શું તમે કરો જમીનમાં દાટી દો જો જમીનમાં દાટી દો છો થોડા દિવસ પછી એ જગ્યાએ જઈને તમે ખોલો બરાબર એ જગ્યાએ શું થઈ જશે એ ગાયબ થઈ જાય મતલબ કે એનું શું થઈ ગયું છે વિઘટન થઈ ગયું છે બરાબર તો આવા જે શાકભાજી છે બરાબર છે તમારા જેટલા પણ ફ્રૂટ્સ છે એ બધું તમે શું કરો દાટી દો તેનું વિઘટન થઈ જાય તો એનો મતલબ શું થયો કે એ જૈવિક રીતે શું પામે છે વિઘટન પામે છે પરંતુ આપણને શું કીધું કે જૈવિક રીતે વિઘટન ન પામે તો ચાલો જોઈએ કે કોણ છે પહેલું શું કીધું છે કે ફરો બરાબર છે ફરો ભાઈ ફરો તમે દાટી દો બરાબર ફરોની સિઝન હોય મસ્ત ખાવાની કેવી મજા આવે બરાબર મસ્ત ફરો ખાવાની મજા આવે એકદમ રોજ કાપીને તમે રોજ સવારે ફરો ખાઓ બરાબર હવે તમારો ફરો ખાધો કેરું ખાધું તો કેરાની છાલ વહી સફરજન કાઢો તો તમે બહારનું બધું કાઢી નાખો પપૈયું કાઢો તો પપૈયાના છોડા કાઢી નાખો આ જે બધી વધેલી વસ્તુઓ જે છે એ કચરો થયો તો એને શું કરો તમે જમીનમાં દાટી દો જમીનમાં દાટી દો થોડા ટાઈમ પછી શું થઈ જશે એ ખાતર તરીકે પણ ઉપયોગમાં આવે બરાબર કાવણ બનાવવા એનામાંથી તમે ખાતર બનાવો છો બરાબર છે જે ફળોનો જે છે એ સડો થાય એને મૂકી રાખે અને પછી એમાંથી પણ ખાતર બને તો એનો મતલબ એ થયો કે એનું તો વિઘટન થાય છે એ જ રીતે શાકભાજી તો શાકભાજી પણ જુઓ શાકભાજીનું પણ વિઘટન તો થાય જ બરાબર તમે શાકભાજી વધે તમે તુવેર લાવો બરાબર શિયાળો ચાલે છે અત્યારે તો તુવેરની સિઝન છે બરાબર ગુજરાતમાં તો તમે તુવેર લાવો છો તુવેરના દાણા કાઢીને છોડા તો ફેંકી દો છો બરાબર કોઈ લોકો ગાયને ખવડાવી દે ભેંસને ખવડાવી દે એ સારું છે બરાબર પછી માની લો કે એ જે વધેલા તમારા જે ઘરના કચરો છે એ કચરો તમે શું કરો છો નાખી દો છો જમીનમાં પડે તો જમીનમાં શું થશે વિઘટન થઈ જાય બરાબર શાકભાજીનું બી વિઘટન થાય હવે એવું કાગળ જુઓ તમારા ઘરે તો ચોપડા હોય બરાબર ચોપડામાં તમે બધું જોઈએ તે લખ કરો પછી શું કરો મન થાય ને ગુસ્સા આદમ ફાડીને ફેંકી દો બરાબર તમારે અત્યારે તો 10માં ખાસ આવું થતું હશે પરીક્ષા ચાલે એટલે મસ્ત એમ વાંચવા બેઠે થોડી વાર થઈને પછી મોબાઈલ બાજુ ધ્યાન જતું રહે પછી શું થાય કે મગજ પર લોડાવે તો પેલું એમ ગુસ્સામાં શું કરે પેટ લઈને ફાડીને એમ ફેંકી દે બરાબર તો એ બધું શું છે કચરો હવે એ કચરાને તમે જમીનમાં દાટી દો થોડા ટાઈમ પછી શું થશે એનું વિઘટન થશે બરાબર આ જે વિઘટન થાય છે એ વિઘટન થાય છે તો કે હા વિઘટન થાય છે પણ આપણને અહીંયા શું કીધું કે વિઘટન ન પામતા કે જે પદાર્થ વિઘટન નથી પામતો તો ખાસ ધ્યાન રાખો તમારો જવાબ શું આવશે પોલિથીન એક એવું છે કે તમારું જે પ્લાસ્ટિક છે બરાબર તમે જ્યારે શાકભાજીને એવું લેવા જાઓ તો તમે માગો કે થેલી તો આપો કોથળી તો આપો પોલિથીન તો આપો બરાબર પોલિથીન માગો એમાં નાખો જબલું આપો એવું કહો ને તમે જબલું આપો એવું કહો ને એ બરાબર એમાં તમે સામાન નાખો તમે શાકભાજી લઈને આવો બરાબર એ બધું તો ઘરે જાય પણ તમે જે પોલિથીનની થેલી લાવો છો એ શું છે તમે દાટી દેશો તો એનું વિઘટન થતું નથી કઈ રીતે જૈવિક રીતે તો જૈવિક રીતે વિઘટન ન થાય એનો જવાબ શું આવશે પોલિથીન આવશે બરાબર પોલિથીનનું જૈવિક રીતે વિઘટન થતું નથી આગળ જુઓ હવે જુઓ કે પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ પ્રિઝમની વાત આવશે તો પ્રિઝમ માટે તમારી પાસે ઘણા બધા જવાબ આવશે કેમ
કે એકમાં ઓછો હશે, એકમાં વેગ વધારે હશે, એકનું પ્રકીર્ણન વધારે હશે, એકનું વિચલન વધારે હશે. આ જે શબ્દો હું બોલ્યો એ ખાસ આવશે. તો આવો જ્યારે ક્વેશ્ચન આવશે તમે ગૂંચવાશો. બરાબર, તમારી પાસે તમને ખબર છે કે તમે પ્રિઝમ મૂકશો, શ્વેત પ્રકાશ આપાત કરશો તો તમને કયા 7 રંગો મળવાના છે? જાનીવાલી પીનારા. જાનીવાલી પીનારા 7 રંગો મળે જ છે, પરંતુ એમાંથી કોનું પ્રકીર્ણન વધારે, કોનું વિચલન વધારે, કોણ વધારે તમને દેખાશે, કોનો વેગ વધારે, આ બધું જે છે આજે પરિબળો જે છે એ ખાસ ધ્યાન રાખજો. કેમ કે બધા માટે વસ્તુ બદલાઈ જશે. કોઈનું પ્રકીર્ણન વધારે હશે તો એનો વેગ ઓછો હશે. એ બધું તમારે જાણવું પડશે કે કોનો વેગ વધારે છે, પ્રચલનમાં કોનું પ્રકીર્ણન કોનું વધારે છે, કોનું વિચલન વધારે થાય છે. આ જે પદો હું બોલ્યો એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. અહીંયા તમને શું કીધું છે? ઓછો. બરાબર, ખાસ ધ્યાન રાખો. વેગ કેવો છે? ઓછો છે. તો ઓછો આવશે તો સૌથી પહેલાં શું આવશે? જાનીવાલા પીનારાનો જા. બરાબર, જાંબલી. જાંબલી છે એનો વેગ કેવો છે? સૌથી ઓછો છે. બરાબર છે, સૌથી ઓછો વેગ જાંબલી. બરાબર, સૌથી વધારે કહી તો શું આવશે? કોમેન્ટમાં જણાવજો. એનાથી તમે બધું વસ્તુઓ જોઈ શકો છો. એ રંગનો બહુ ઉપયોગ થાય છે. બરાબર છે, સૌથી ઓછો આપ્યો છે. સૌથી ઓછો કોનો છે? જાંબલીનો છે. તો સૌથી વધારે કોનો છે? કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચાલો આગળ જઈએ. શું કહે છે? ક્વેશ્ચન નંબર જુઓ. નીચે આવેલા પૈકી માનવના, બરાબર છે, માનવ છે તો માનવ માટે શું કીધું છે? માદા પ્રજનન તંત્ર. યાદ રાખજો, આપણે જ્યારે પ્રજનન તંત્ર ભર્યા ત્યારે આપણે 2 પ્રજનન તંત્ર ભર્યા હતા. એક પુરુષનું પ્રજનન તંત્ર અને એક માદા પ્રજનન તંત્ર. હવે અહીંયા શું કહે છે કે માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. આપણે શું શોધવાનું છે કે કોનો ભાગ નથી? બરાબર છે, માદા પ્રજનન આવે એટલે માદા પ્રજનન અંગો આવે. માદા પ્રજનન અંગો કયા છે? અંડાશય. પહેલું યાદ કરો અંડાશય. તો કે હા, અંડાશય છે એ માદા પ્રજનનનો અંગ છે. પછી આવે છે ગર્ભાશય. ગર્ભાશય છે એ શું આવે છે? માદા પ્રજનન અંગમાં આવે. બરાબર છે. પછી શું કહે છે? અંડવાહિની. બરાબર, અંડાશય છે, ગર્ભાશય છે, અંડવાહિની છે. આ બધી જે ટર્મ્સ છે આ શેનામાં આવે છે? તો કે માદા પ્રજનન તંત્રમાં. તો અહીંયા આગળ એક ટર્મ આપેલી છે શુક્રવાહિકા. આ જ ધ્યાન આપો કે શુક્રવાહિકા છે એ શું છે? પુરુષ પ્રજનન તંત્રનો ભાગ છે. તો આપણને શું કીધું છે કે માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. તો શું આવશે? શુક્રવાહિકા. કેમ? તો કે પુરુષ પ્રજનનનો ભાગ છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. અહીંયા શું તમને કીધું છે? જુઓ, ઓમના નિયમની ચકાસણી કરવા માટે શિક્ષકે શું કર્યું છે કે એક તમને પરિપથ આપ્યો છે. બરાબર, હવે શું છે કે શિક્ષક વિદ્યાર્થીની પાસે ઓમના નિયમની ચકાસણી કરવા માટે આ પરિપથ જોડવાનું કહે છે અને વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે પરિપથ જોડે. બરાબર, હવે ઓમના નિયમનું તમે પ્રેક્ટિકલ કરો. બરાબર, આપણે કીધું હતું કે ઓમનો નિયમ વીઆઈપીનો નિયમ. બરાબર છે, V = IR. બરાબર, એના માટે શું કહે છે? એક પરિપથ દોરવાનો હોય. બરાબર, તમે બધા જે કનેક્શન કરી દો. બરાબર, પ્લસ માઇનસ જોડી દો અને એ રીતે તમે આ પરિપથ તૈયાર કરી દો. પણ હવે શિક્ષકે શું કીધું? વિદ્યાર્થીઓ પાસે કર્યો. તો વિદ્યાર્થીઓ એમની જાતે આ પરિપથ દોર્યો છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા ગાડી શું છે? વોલ્ટમીટર છે. અહીંયા ગાડી A મીટર છે અને આ તમારો અવરોધ છે. અહીંયા તમારે શું છે? બેટરી છે. બરાબર, આ પોઝિટિવ છેડો, આ નેગેટિવ છેડો. અહીંયા શું છે? વિદ્યુત કર આપેલી છે. બરાબર, આ રીતે વિદ્યાર્થીઓએ જોડાણ કરી દીધું. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ છે. અહીંયા પોઝિટિવ અને અહીંયા ગાડી નેગેટિવ. હવે આ રીતનું જોડાણ કોને કર્યું? વિદ્યાર્થીઓએ જોડાણ કર્યું. તો હવે શિક્ષકને શું પ્રશ્ન પૂછ્યો છે? શું કહે છે? જુઓ કે શિક્ષક કહે છે કે પરિપથમાં એક ઘટક શું છે? યોગ્ય રીતે જોડાયેલ. ખાસ ધ્યાન રાખજો, શું છે? નથી. હવે આ જે આગળનો પરિપથ જોડો એ પરિપથમાં એક ઘટક એવો છે કે જે અલગ રીતે જોડેલો છે. બરાબર છે, સાચી રીતે યોગ્ય રીતે જોડ્યો નથી. તો જો આકૃતિમાં ખાસ જોજો. બરાબર, હવે આકૃતિમાં ધ્યાન આપો. અહીંયા આગળ તમે જ્યારે ઓમના નિયમનું જોડો છો ત્યારે અહીંથી પ્રવાહ અહીંયા જશે, અહીંયા જશે. તો પહેલાં પહેલો છેડો કયો આવે? પોઝિટિવ આવતો હતો. હા, તો આ જે છે એ કયું છે? યોગ્ય રીતે જોડેલું છે. પછી અવરોધ, તો અવરોધ તો યોગ્ય રીતે જોડેલો જ છે. અહીંયા ગાડી વિદ્યુત કરનું જોડાણ પણ સાચું હતું. આ બેટરીનો પણ પોઝિટિવ છેડો છે. આ પોઝિટિવ છેડો અહીંયા ગઈ ક્યાં જાય છે? પોઝિટિવમાં જાય છે. બરાબર, આ જોડાણ તો કેવું હતું? સાચું હતું. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા A મીટર ખાસ ધ્યાન રાખજો. ઓમનો નિયમનો પરિપથ યાદ કરો. તમે જ્યારે A મીટર જોડતા હતા તો આ રીતે જોડતા હતા? ના, આપણે A મીટર આ રીતે જોડતા નહોતા. બરાબર છે, તો શું છે? આ રીતનું જોડાણ આવતું હતું. તો તમારો જે A મીટરનું જોડાણ છે અહીંયા કેવું છે? યોગ્ય રીતે કરેલું નથી. તો તમારો જે જવાબ આવશે, શું જવાબ આવશે? ખાસ ધ્યાન રાખજો, તમારો ઓપ્શન નંબર C. A મીટર જે છે એ યોગ્ય રીતે જોડેલું નથી. બરાબર, પરિપથમાં તમારો A મીટર યોગ્ય રીતે જોડેલું નથી. ચાલો શું છે? ધ્યાન રાખજો. પહેલું શું કહે છે? કવચના ડંખમાં કયો એસિડ હોય? મેં કીધું હતું કે જેમ આપણે દહીંમાં પૂછેલું કે દહીંમાં કયો એસિડ પ્રેઝન્ટ હોય છે. પછી તમારો કવચનો ડંખ છે, કીડીનો ડંખ છે, મધમાખીનો ડંખ છે, આ બધા જે છે એમાં કયો એસિડ પ્રેઝન્ટ હોય એના વિશે શું છે? પૂછવામાં આવશે. બરાબર, એવો જ ક્વેશ્ચન અહીંયા પૂછ્યો છે કે કવચના ડંખમાં કયો એસિડ હોય? તો ખાસ યાદ રાખજો કે તમારે કીડીમાં જે હતો. બરાબર છે, એ જ રીતે અહીંયા આગળ તમારો કવચનો ડંખ કહે તો શું આવશે? તમારો જવાબ આવશે
મિથેનોઇક એસિડ, બરાબર છે. મિથેનોઇક એસિડ શું છે? કવચના દંતમાં એ એસિડ પ્રેઝન્ટ હોય તે કયો છે? મિથેનોઇક એસિડ, બરાબર છે. મિથેનોઇક એસિડ પ્રેઝન્ટ છે. આ રીતે તમારા બીજા બધા ક્વેશ્ચન બી પૂછાશે કે મિથેનોઇક એસિડ જે છે એ બીજા કયામાં પ્રેઝન્ટ હોય તે બી તમારે કરવાનું છે, બરાબર. અત્યારે આ જે આપણે એમસીક્યુ છે, એમસીક્યુનો શું હતો? આ પાર્ટ 1 છે. હવે પાર્ટ બી અને પાર્ટ સીમાં પણ આપણે છે એમસીક્યુ લઈને આવવાના છે, બરાબર. એમાં શું છે? ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપવામાં આવશે. અત્યારે આટલા એમસીક્યુ છે. હવે પછીના વિડીયોમાં ફરી પાછા આપણે બીજા એમસીક્યુના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ લઈને આવવાના છે. તમારે શું કરવાનું છે? સાથે સાથે આનું રિવિઝન પણ કરવાનું છે, બરાબર છે. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં.